ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ અને ન્યૂ સનરાઈઝ સ્કૂલની સામે વેદાંત હોસ્પિટલ એડલ્ટ એન્ડ ચાઇલ્ડ કેર નામના એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉર્ફે સોટ્ટા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મિતેશભાઈ હાજર રહ્યા હતા। વેદાંત હોસ્પિટલ એડલ્ટ એન્ડ ચાઇલ્ડ કેર એની આજે આપણે શરૂઆત કરીએ છીએ। આજે ઓફિશિયલી ઓપનિંગ છે। આ હોસ્પિટલમાં આપણે એમડી ફિઝિશિયન તરીકે હું જ કાર્યરત છું, ડૉક્ટર સૌરભ જૈન, અને એ મારી વાઈફ છે, એ પીડિયાટ્રિશિયન છે, ડૉક્ટર સોનમ બોથરા। તો અમે લોકો બંને અહીંયા સેવામાં કાર્યરત છીએ। અને આપણા આ હોસ્પિટલમાં સેવાની વાત કરીએ તો ફિઝિશિયનના બધા જ પેશન્ટ આપણે જોઈ શકાય, પીડિયાટ્રિશિયનના મતલબ બાળકોના આપણે બધા જોઈ શકાય। પછી આપણે અહીંયા ઓપરેશન થિયેટરની સુવિધા બી છે, તો એમાં આપણે જનરલ સર્જન અને ઓબ્સ ગાયની જે ડિલિવરીના ડૉક્ટર એ બધા બી આપણા પાસે અવેલેબલ છે। અને આપણે ડિલક્સ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, જનરલ વોર્ડ તરીકે બધું જ છે। અને કોઈ બી જનરલ સર્જરીની સર્જરી કે પછી સીઝર, પછી નોર્મલ ડિલિવરી, એ બધું આપણે અહીંયા થઈ શકે। બાળકોમાં આપણે અહીંયા વેક્સિનેશન સેન્ટર છે, પછી ઓપીડીની સુવિધા છે, ક્રિટિકલ કેર આપણે અહીંયા નથી, આપણે ટાઈઅપ કરી લીધું છે, તો આપણે એનઆઈસીયુ અને પીઆઈસીયુ માટે રેફર કરતા હોય છે, પણ ત્યાં આપણે બધું જોતા હોય છે। સમય આપણે મોસ્ટલી પીડિયાટ્રિકમાં 6 થી 8 છે ઇવનિંગમાં, અને ફિઝિશિયન માટે સવાર સાંજ 2 ટાઈમ છે। હું ડૉક્ટર સૌરભ જૈન છું, હું એમડી મેડિસિન છું, ફિઝિશિયન। આપણે હોસ્પિટલમાં સેફટી પર્પઝ શું આપણે રાખ્યું છે? સેફટી પર એક્ઝિટ પોઈન્ટ એ પ્રમાણે કેવી? હા, અહીંયા આપણું ફાયરની પરમિશન છે, તો ફાયરના બધા આપણે મુદત છે જ આપણી પૂરી, મતલબ હા એન્ટ્રી આપણે અહીંયા બી છે અને ત્યાંથી બી છે, તો 2 એન્ટ્રી પોઈન્ટ છે। તો આપણે એકને એક્ઝિટ બી આપણે કરી શકાય, કંઈ વાત। આપણે અહીંયા બધું અપોઇન્ટમેન્ટ બેસિસ બધી સેવા મળી શકાય। ફાર્મસી આપણે ઇનહાઉસ છે, લેબ સર્વિસીસ આપણે છે, ઇસીજી આપણે અહીંયા થઈ શકે, તો એવું બધું આપણે અહીંયા કરતા હોય છે। હા, અને અમારી ઈચ્છા એ જ છે કે અમે જેટલી સેવા પેશન્ટની કરી શકાય, જેટલું પેશન્ટનું સારું સારવાર કરી શકાય, જેટલું એમને આપણે લાભ આપી શકાય, એવું આપણે કોશિશ કરતા હોય છે। બસ એ જ આપણી ઈચ્છા છે।
जय जिनेंद्र। आज हमें काफ़ी हर्ष हो रहा है कि हमारे श्री समस्त राजस्थान जैन समाज के एक परिवार जो यहाँ डॉक्टर की सेवा काफ़ी वर्षों से दे रहे हैं अलग अलग हॉस्पिटल में, और आज उनका स्वयं का ये हॉस्पिटल वेदांता हॉस्पिटल का उद्घाटन इनॉग्रेशन हो रहा है। उसमें समस्त राजस्थान जैन समाज के सभी पदाधिकारीगण एवं पूरा समाज यहाँ आज उपस्थित होने वाला है, और आगे भी यह हॉस्पिटल अच्छी तरह से चले। राजस्थान जैन समाज के कोई भी किसी को भी कोई तकलीफ हो वो उनको यहाँ पूरी सेवा मिलेगी, ऐसा मैं आशा व्यक्त करता हूँ। और आज ये डॉक्टर सौरभ जी और राजकुमार जी को के परिवार को मैं श्री समस्त राजस्थान जैन समाज की ओर से हार्दिक बधाई देता हूँ। ओम अरहम। उपाध्यक्ष श्री समस्त राजस्थान जैन समाज। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાણીગેટ પોલીસ સ્ટેશનની બાજુમાં જ 33 સ્મૃતિ એપાર્ટમેન્ટ ખાતે વેદાંત હોસ્પિટલનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। અહીંના લોકો માટે એક સારી સગવડ બની રહે એનો આ પ્રયત્ન છે કે આ વિસ્તારને સારવાર માટે કોઈને બહાર ના જવું પડે। હું ડૉક્ટર સૌરભ જૈન અને એમની ટીમને અભિનંદન આપું છું। નવું સાહસ એમણે અહીંયા આગળ ઊભું કર્યું છે અને પૂરો વિસ્તારનું એક ગૌરવરૂપ આ હોસ્પિટલ બની રહે એવી શુભેચ્છા। આજે વડોદરા શહેરની એક ફિઝિશિયન અને પેડિયાટ્રિશિયન દ્વારા એક હોસ્પિટલ વેદાંત હોસ્પિટલનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું। ડૉક્ટર સૌરભ જૈન અને ડૉક્ટર સોનમ મોધરા and many congratulations. Basically એ અમારી સાથે વર્ષોથી કનેક્ટેડ છે, IMA મેમ્બર્સ છે, અને વિથ behalf of the IMA we wish કે they growth in a future in a very well manner, and I wish all the problems of the hospitals will resolve and we will move ahead in an ICU. Thank you. हमारा नया वेंचर है, अभी हमने शुरू किया है और हम आप सबका सपोर्ट चाहते हैं इस वेंचर के लिए, और हम चाहते हैं कि हम जितनी सेवाएं प्रदान कर सकें वो हम लोगों को प्रदान करें। थैंक यू।